ઇડલી જો એકદમ ફ્લફી ઇડલી છે. અને આ આપણી 45મી ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે. 45મી ફ્રેન્ચાઇઝી અને કેટલા ટાઈમમાં? સર આપણે એપ્રોક્સ કહી શકીએ અમે 5 થી 6 મહિનામાં 45મી ફ્રેન્ચાઇઝી ઓપન કરી છે. 5 થી 6 મહિનાની અંદર 45મી ફ્રેન્ચાઇઝી આજે ઓપન થઈ ગઈ છે વડોદરામાં. એટલે તમે વિચારી શકો છો કે લોકોને કેટલી આ વસ્તુ ગમે છે. એ મોમોસ ક્રન્ચી અત્યારની હોટ ફેવરિટ આઈટમ હું કહી શકું તમને. વાહ, શું વાત છે. ક્રન્ચી મોમોસ. બર્ગરની બંની સાઇઝ છે ને એ એકચ્યુઅલમાં બહુ મોટી છે ને એકદમ યમી વફલ. 69 રૂપીઝ ઓનલી. મેનુ જોશો ને તો પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કોમ્બોઝનું 69 રૂપીઝથી પતી જાય છે. 69 રૂપીઝની અંદર તમારે કોઈ પે કરવાનું નથી હોતું. પછી તમે એક મંગાવો તો 69, બીજો એક કોમ્બો મંગાવો તો 69, એ રીતે. પણ પર્ટિક્યુલર કોઈ એક કોમ્બો તમને 69 રૂપીઝથી ઉપર જોવા નહીં મળે. એટલે તમારે એક ધંધો સ્ટાર્ટ કરવાનો છે જેમાં અમારો પૂરેપૂરો સપોર્ટ રહેશે. અમારી કોઈ જાતની ફ્રેન્ચાઇઝી ફી નથી, બ્રાન્ડિંગ ડિપોઝિટ નથી, એ કોઈ જાતનો આપણામાં એક્સ્ટ્રા ચાર્જ નથી સર. અને તમે આ જે મોડ્યુલ જોયું છે એ પણ 1,11,000 વાળું જ છે કે જેમાં બેઝિક બધી મશીનરી કવર થઈ જાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે અમે લોકો આવ્યા છે વડોદરા સિટીમાં. અને વડોદરા સિટીમાં 9 to 69 કેફે. સોશિયલ મીડિયા પર તમે લોકોએ જોયા છે બહુ જ બધા વિડીયોઝ. તો વડોદરા સિટીમાં સેકન્ડ બ્રાન્ચ છે. અમારી સાથે છે જિગ્નેશભાઈ ઓનર. તો સૌથી પહેલાં થેન્ક યુ કે તમે બરોડાના લોકોને 69 મેક્સિમમ પ્રાઇસ 69 સુધી લોકોને ખવડાવો છો. તો સૌથી પહેલાં એ કહેજો કે આ લોકેશન જે સેકન્ડ બ્રાન્ચ છે એનું લોકેશન કહેજો. આ છે B2627 મનુભાઈ ટાવર, સયાજીગંજ. હા, પાયલ કોમ્પ્લેક્સની એની એક્ઝેક્ટ સામેની સાઈડે. બરાબર છે. મનીષ બુક સ્ટોરની સામેની સાઈડે. એટલે MS યુનિવર્સિટી છે. MS યુનિવર્સિટીની ઓપોઝિટ, એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડે. સામેની સાઈડમાં મનુભાઈ ટાવર B અને પાયલ કોમ્પ્લેક્સ, એ બેની વચ્ચેની ગલી છે. ઇવન ગૂગલ પર લખશો ને તો પણ થોડા ટાઈમમાં સર્ચ થઈ જશે, આવી જશે 9 to 69 કેફે. ઇવન સોશિયલ મીડિયા પર પણ તમે સર્ચ કરશો 9 to 69 કેફે, ઘણી બધી તમને ઇન્ફોર્મેશન મળી જશે. તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો 9 રૂપિયાથી લઈને 69 રૂપીઝમાં કઈ કઈ વસ્તુઓ તમે ખવડાવો? 9 રૂપિયાથી લઈને અમે ખવડાવીએ છીએ બ્રેડ સ્લાઇસ છે, પછી બર્ગર છે, પિઝા છે, ફ્રેન્કી છે, ફ્રેન્ચ ફ્રાઈસ છે, મેંદુવડા છે, ઇડલી સંભાર છે, પછી એની અંદર મોકટેલ્સ છે, મિલ્ક શેક્સ છે, મોમોઝ છે. બરાબર છે. મોમોઝમાં આપણી પાસે બે ટાઈપના છે, ક્રન્ચી અને સ્ટ્રીમ. હા, અને પિઝામાં આપણી પાસે ખાસે ફ્લેવર્સ છે. અને બીજું કે ખાસ કરીને કોમ્બો પણ અહીંયા મળે. કોમ્બો પણ અવેલેબલ છે, કોલ્ડ ડ્રિંક્સ વિથ પિઝા, કોલ્ડ ડ્રિંક વિથ મોમોઝ, પછી બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ. જે તમે મોટી મોટી ફ્રેન્ચાઇઝીઓમાં જોતા હશો ને એ જ ટાઈપના કોમ્બો, પણ અહીંયા મેક્સિમમ પ્રાઇસ છે 69 રૂપીઝ. કે જીએસટી ખરું કે બધું ઇન્ક્લુડિંગ છે? બરાબર, ઇન્ક્લુડિંગ છે. એટલે મેગી છે, મેગીમાં પણ ખાસી બધી ફ્લેવર્સ છે આપણી જોડે. એટલે સિમ્પલ એવું સમજો કે MS યુનિવર્સિટીના જે કોલેજ સ્ટુડન્ટ છે એ લોકો માટે તો આ મોસ્ટ વેલ્યુ ફોર મની કહી શકીએ. એકદમ. હા, અને બાકી અહીંયા કઈ રીતનું પ્રિપેરેશન હોય છે? જેમ કે સાઉથ ઇન્ડિયનનું ને બધા. સાઉથ ઇન્ડિયનનું અમારે ત્યાં અહીંયા જ બને છે. ઓરિયો શેક છે, મોકટેલ છે, અલગ અલગ શેક છે, મોજીતો છે ને એ બધી આઈટમ. ઓકે. એટલે એવું સમજો કે ડ્રિંકમાં પણ તમને એટલા બધા ઓપ્શન મળી જશે અને ખાવાનામાં પણ ખાસ કરીને મોમોઝ આવી ગયા, પિઝા આવી ગયા, બર્ગર આવી ગયું, સાઉથ ઇન્ડિયનની પણ અમુક ડિશિસ આવી ગઈ. ને અહીંયા ખાસ કરીને બધા લોકો પ્રિફર કરે છે કોમ્બોઝ. સાઉથ ઇન્ડિયનનો અલગ અલગ કોમ્બોઝ છે જેમાં આપણી એક આખા બરોડાની સેન્ટ્રલ બ્રાન્ચ કહેવાય. ઓકે. આખા વડોદરામાં સેન્ટર સયાજીગંજ એટલે મેઇન વડોદરાનું સેન્ટર કહેવાય. બરાબર. અને આ જે એરિયા છે ને તે રેલવે સ્ટેશનથી વોકિંગ ડિસ્ટન્સ છે અને બસ સ્ટેશનથી વોકિંગ ડિસ્ટન્સ. એટલે વડોદરાનું હાર્ટ કહી શકીએ આ જે પ્લેસ છે ને, વડોદરાનું હાર્ટ. તમે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન થ્રુ આવશો ને, બસ ક્યાં તો ટ્રેન ક્યાં તો આ જગ્યા જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. બાકીની ડિટેલ તમને જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર દેખાય છે, એ નંબર પર કોન્ટેક્ટ કરીને લઈ લેવું. તો અમારી સાથે છે 9 to 69માંથી. અને તમારું નામ કહે છે? વિધિ બદિયાણી. હા. અને આ જે ફ્રેન્ચાઇઝી છે ને એ પ્રોપર પોરબંદરની છે ને? હા સર, પ્રોપર પોરબંદર, ગુજરાત. ઓકે.
એટલે પોરબંદરથી પછી અત્યારે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં કેટલી ફ્રેન્ચાઇઝી છે? સર આપણે જે છે ચાલુ કર્યું હતું સૌરાષ્ટ્રથી કે 44 ફ્રેન્ચાઇઝી આપણી થઈ ગઈ છે. હવે અમે આવ્યા છે ગુજરાત સાઈડ કે આપણે બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, એ સાઈડ બધે હવે કવર કરશું. આપણે બરોડામાં બીજું આઉટલેટ ઓપન થાય છે. ઓકે. અને આ આપણી 45મી ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે. 45મી ફ્રેન્ચાઇઝી અને કેટલા ટાઈમમાં? સર આપણે એપ્રોક્સ કહી શકીએ અમે 5 થી 6 મહિનામાં 45મી ફ્રેન્ચાઇઝી ઓપન કરી છે. 5 થી 6 મહિનાની અંદર 45મી ફ્રેન્ચાઇઝી આજે ઓપન થઈ ગઈ છે વડોદરામાં. એટલે તમે વિચારી શકો છો કે લોકોને કેટલી આ વસ્તુ ગમે છે. કેમ કે અહીંયા કામ થાય છે ક્વોલિટી, અને બીજું કે પ્રાઇસ રેન્જની ઉપર મેક્સિમમમાં મેક્સિમમ 69 રૂપીસ. હાજી સર, 9 રૂપિયાથી લઈને 69 રૂપિયા સુધીમાં આપણું મેનુ કવર થઈ જાય છે સર. અને અહીંયા તો ખાસ તો તમે મેનુ ઇન્ટ્રોડ્યુસ કરી દેજો કે આ કોમ્બોસ છે ને? હા સર. ઓકે, આ તો છે ને કોમ્બોસ છે. અહીંયા તમને મેંદુવડા છે અને દાલવડા છે. દાલવડા. આપણું જે સાઉથ ઇન્ડિયન કોમ્બો છે એમાં ઇડલી આવશે, મેંદુવડા આવશે, મૈસૂર બોન્ડા આવશે અને દાલવડા આવશે. ઓકે, આ તમે ઇડલી જુઓ છો ને? હા સર. ઓકે, આખા કોમ્બોસ છે. હા સર. આ પણ કોમ્બોસ છે સાઉથ ઇન્ડિયનનું. અહીંયા તમે તમારા હિસાબથી કોમ્બોસ ચૂઝ કરી શકો છો. બીજું કે આ કઈ વસ્તુ છે? એ મોમોસ ક્રન્ચી અત્યારની હોટ ફેવરિટ આઈટમ હું કહી શકું તમને. વાહ, શું વાત છે! ક્રન્ચી મોમોસ. યસ સર. મોમોસનું પડ તમે જુઓ, ખરેખર ઉપરથી ક્રન્ચી લાગે છે. બીજું છે બે અલગ અલગ ટાઈપની સેન્ડવિચ છે. એક વેજીટેબલ સેન્ડવિચ હશે અને હા, એક આલુ મટર સેન્ડવિચ છે જે 19 રૂપિયામાં આપણે સર્વ કરી છે. ઓકે, આ આલુ મટર સેન્ડવિચ યસ સર. ખાલી 19 રૂપિયામાં? યસ સર. વાહ ભાઈ વાહ, શું વાત છે! ગાર્લિક બ્રેડ 49 રૂપીસ. ઓકે, 49 રૂપીસની ગાર્લિક બ્રેડ, કેમ કે એમાં ચીઝનો પણ સારો એવો યુઝ અને આ જે છે મોમોસ છે આપણામાં સર 10 ટાઈપના મોમોસ અલગ અલગ રહેતે છે કે તમે ઘણી ફ્લેવર્સ તો કે સાંભળી નહીં હોય. ચોકલેટ મોમોસ છે, પીઝા મોમોસ છે, પનીર કોન મોમોસ છે, એવી વાહ. ઘણી બધી ટાઈપના મોમોસ આપણામાં અવેલેબલ છે સર. હા. ઓકે, અને આ બર્ગરની શું પ્રાઇસ છે? બર્ગર આપણામાં 39 રૂપીસથી સ્ટાર્ટ થાય છે સર. વાહ, ઓનલી 39 રૂપીસથી તમે આ જુઓ બર્ગર. અને બર્ગરની બંની સાઇઝ છે ને એ એકચ્યુઅલમાં બહુ મોટી છે. કેમેરામાં જજમેન્ટ લગાવવું થોડું અઘરું છે. અને ટોટલી ચીઝી બર્ગર છે અંદરથી. તો આ દરેક વસ્તુ જોશો તો મેનુ જોશો ને તો પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કોમ્બોઝ 69 રૂપીસથી પતી જાય છે. 69 રૂપીસની અંદર તમારે કોઈ પે કરવાનું નથી હોતું. પછી તમે એક મંગાવો તો 69, બીજો એક કોમ્બો મંગાવો તો 69, એ રીતે. પણ પર્ટિક્યુલર કોઈ એક કોમ્બો તમને 69 રૂપીસની ઉપર જોવા નહીં મળે. અને મેમ બીજું ખાસ તો ફ્રેન્ચાઇઝી માટેની આપણે વાત કરીએ તો ઘણા બધા વ્યુઅર્સ અમારા જુએ છે, તો એ લોકોને એમના સિટીમાં ફ્રેન્ચાઇઝી ખોલવી હોય કાં તો એના રિલેટેડ કોઈક ઇન્ક્વાયરી કરવી હોય તો? સર આપણી જે ફ્રેન્ચાઇઝી છે એ હું એટલું કહી શકું કે ઇન્ડિયાની એકદમ અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝી છે કે તમારે એક નાનું સ્ટાર્ટઅપ કરવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો. આપણી જે ફ્રેન્ચાઇઝીની કોસ્ટ છે એ 1,11,000 રૂપિયા છે કે જેમાં અમે 7 થી 8 જાતની મશીનરી પ્રોવાઈડ કરીએ છીએ. ઇવન અમે જે તમે બારે લોગો જોયો હશે એ લોગો પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. જે ટીવી 32 ઇંચનું છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને તમારે સોફ્ટવેર પણ અમારી સાઈડથી પ્રોવાઈડ થશે. એટલે તમારે એક ધંધો સ્ટાર્ટ કરવાનો છે જેમાં અમારો પૂરેપૂરો સપોર્ટ રહેશે. અમારી કોઈ જાતની ફ્રેન્ચાઇઝી ફી નથી, બ્રાન્ડિંગ ડિપોઝિટ નથી, એ કોઈ જાતનો આપણામાં એક્સ્ટ્રા ચાર્જ નથી સર. ઓકે, અને 1,11,000થી જ ચાલુ થાય છે? હા જી સર. ઓકે, પછી જેમ જેમ તમે સ્ક્વેર ફૂટના હિસાબથી ચેન્જ 1,11,000થી લઈને 7 લાખ સુધી અલગ અલગ 7 મોડ્યુલ છે. પણ અમે એવું સજેસ્ટ કરતા હોય કે તમે એક નાના પાયેથી સ્ટાર્ટ કરો, પછી તમે ધીમે ને ધીમે એમાં ને એમાં તમે મોડેલ અપડેટ કરી શકો છો. ઓકે, આ તો આપણી ખાવાનાની વાત. અને આપણે ડ્રિંક્સની વાત કરીએ તો ખાસ કરીને મોહિતો છે, કોલ્ડ કોફી છે, અલગ અલગ શેક્સ છે, એ હા, પણ પ્રોવાઈડ કરો છો ને? બધી વસ્તુ તમારા બેઝિક જે 1,11,000 વાળું છે એ બધી વસ્તુ આ કવર થઈ જાય છે. અને તમે આ જે મોડ્યુલ જોયું છે એ પણ 1,11,000 વાળું જ છે કે જેમાં બેઝિક બધી મશીનરી કવર થઈ જાય છે. ઓકે, અત્યારે જે તમે જોયું ને આખું જે તમે ટૂર પણ લીધો એ છે તે 1,11,000 વાળું મોડ્યુલ છે, એટલે બેઝિક મોડ્યુલ છે. હા જી. અને અહીંયા બેઝિક મોડ્યુલ પર તમે જુઓ કેટલા લાર્જ સ્પેસમાં દરેક વસ્તુ અહીંયા સેટઅપ કરેલી છે. ટેબલ પર જુઓ છો ને ઘણી બધી વસ્તુઓ છે, તો દરેક વસ્તુ તો આપણે નહીં ખાઈ શકીએ, પણ એમાંથી અમુક વસ્તુ હું તમને ટેસ્ટ કરીને બતાવું. જેમ કે આ ઇડલી જુઓ છો, ઇડલીની સાઇઝ તમે જુઓ. અને ઇડલી જુઓ, એકદમ ફ્લફી ઇડલી છે અને એકદમ સોફ્ટ. ખાલી જસ્ટ તમે પકડશો ને એટલામાં ઇડલી તૂટી જશે. એકદમ સોફ્ટ ઇડલી છે. અને ખાસ કરીને અહીંયા સાંભાર પણ છે, એમનો સાંભાર પણ આપણે ટેસ્ટ કરીએ. ઇડલી એકચ્યુઅલમાં બહુ ટેસ્ટી છે. ત્યાં મૈસૂર બોંદા છે, અંદરથી તમે ટેક્સચર જુઓ. અને ઓફકોર્સ સાંભાર અને ચટણી સાથે જ ખાવાનું હોય છે. તો આપણે સાંભારમાં પહેલાં ડીપ કરીએ. આમાં તમને પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટની વાત કરું તો 50 થી 60% પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ લાગશે. એમનો જે સાંભારનો ટેસ્ટ છે ને એ પણ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટાઈપનો છે. અને હવે આપણે વાત કરીએ ખાસ તો કોકોનટ ચટણીની. પ્રોપર સાઉથ સ્ટાઇલ જ ટેસ્ટ છે.
ઇડલી ખરેખર બોસ અહીંયા તમે ખાસ ટ્રાય કરજો, બહુ જ ફ્લફી છે, બહુ જ યમી ઇડલી છે. બાકી આલુ મટર સેન્ડવિચ છે, અહીંયા ગાર્લિક બ્રેડ છે, પિઝા છે, મોમોઝ છે. તો આપણે સ્ટીમ મોમોઝ ખાસ તો ટ્રાય કરીએ. એની સાથે હોય છે શેઝવાન ચટણી, સુપર ટેસ્ટ. હવે આ મોમોની હું તમને ખાસિયત કહું ને તો મોમોઝની ઉપરનું જે તમને પડ દેખાય છે ને એ પડ એકદમ પાતળું છે. એને લીધે જે સ્ટફિંગનો પાર્ટ છે ને એ તમને અંદર વધારે લાગશે. અને મોમોઝ એકચ્યુઅલમાં બહુ ટેસ્ટી છે. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ ટેસ્ટ કહી શકીએ. ટેસ્ટમાં સારું છે, મોસ્ટ વેલ્યુ ફોર મની. જે રીતના તમે પૈસા પે કરો છો ને એ રીતના તમને અહીંયા ટેસ્ટ મળી જશે અને સારો મળશે. અને ખાસ તો ગાઈઝ અહીંયા તમે વોફલ જોઈ શકો છો ને, આ જુઓ એકદમ ચોકલેટી વોફલ છે, ઓનલી 69 રૂપીસમાં. આ રેડ વેલ્વેટની અંદર છે, એની ઉપર ચોકલેટ સોસ નાખેલો છે ને, એકદમ યમી વોફલ, 69 રૂપીઝ ઓનલી. જોરદાર ટેસ્ટ છે, એકદમ ચોકલેટી. અને ઉપર જે ચોકલેટ સોસ નાખ્યો છે એ વોફલ્સને એકદમ એનહાન્સ કરે છે. જે વોફલ્સ તમે 150-200 રૂપિયામાં ખાઓ છો બીજી જગ્યાએ, એ જ તમને અહીંયા 69 રૂપીસમાં મળશે. એમ જોવા જશો તો ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને મળે છે. આ જગ્યાએ ખાસ વિઝિટ કરો, મોસ્ટ વેલ્યુ ફોર મની. ખાસ ટાઈમિંગની વાત કરી દઉં, સવારે 11 વાગ્યાથી લઈ સાંજના એટલે કે રાતના 11 વાગ્યા સુધી આઉટલેટ ખુલ્લું છે. ઘણી બધી વસ્તુ અહીંયા તમે એન્જોય કરી શકો છો. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.